દાદાના નેતૃત્વ હેઠળ જે નવા મંત્રીમંડળની રચના થઈ રહી છે એ મંત્રીમંડળ ખૂબ જ સારું છે. નવા ચહેરાઓ ખૂબ સારું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીથી પ્રજાની જે અપેક્ષા છે એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આ લોકો સફળ થશે એવી મારી માન્યતા છે. કૃષિ મંત્રી તરીકેનો તમારો જે કાર્યભાર અને ત્યારબાદ હવે તમે શું અપેક્ષા રાખો છો, કઈ રીતે અપેક્ષા રાખો છો? તમે ખેડૂતો સાથે વર્ષોથી તમે જોડાયેલા પણ છો. ખેડૂતો સાથેના મારા નાતાના કારણે તો મને કૃષિ મંત્રી બનાવ્યો હતો અને કૃષિ મંત્રી તરીકે મેં મારાથી થઈ શકે એટલી ખેડૂતલક્ષી કામગીરી કરી. હવે જે નવા આવશે એ પણ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે અને અમારા નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ખેડૂતોના હમદર્દી છે, એટલે એઓના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યના ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય તેવું મારું માનવું છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તો ખેડૂતોની આવક ડબલ કરવાના સંકલ્પ સાથે જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારો ખેડૂતોના ઉત્કર્ષ માટે શક્ય એટલું કામ કરશે એવું મારું માનવું છે. રાઘવજીભાઈનો રોલ શું હશે? હવે રાઘવજીભાઈનો રોલ પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર તરીકેનો હશે.